હવે આ જે પરફોર્મન્સ છે એને ખૂબ સમજવા જેવું છે. બે બાળકો જેમનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો અને ઓસ્ટ્રેલિયામાં જન્મ થયા પછી એમના માતા પિતા જૈનાબેન વિરલભાઈ ત્રિવેદી એમને એમના બાળકોને ભારતીય સંસ્કૃતિમાં લાવવા માટે અહીંયા લઈને આવ્યા ભારતમાં, કે હવે અમારે ત્યાં ઓસ્ટ્રેલિયામાં વેલ સેટ હતા, ત્યાં નથી રહેવું, અમારે આ સંસ્કૃતિ આપવી છે બાળકોને. અને અહીંયા એ બાળકો કોઈ સ્કૂલમાં નથી ભણતા, એમનું પરફોર્મન્સ જોશો, એ ક્યારેય સ્કૂલમાં ગયા જ નથી. એ ગૌશાળા. તો આપણે સાંભળીશું છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજની જે યુદ્ધ ગાથા હતી. जय श्री राम, जय श्री राम. काशी की कला जाती, मथुरा में मस्जिद होती, अगर शिवाजी ना होते तो सुन्नत सबकी होती. મહાન ચાણક્યએ સાચું જ કહ્યું છે. જે દેશના નવયુવાનોને પોતાનો ઇતિહાસ સાચા અર્થમાં ખબર હોતી નથી, એ દેશનો ભૂગોળ બદલાઈ જાય છે. ભારતે શૂરવીરોની ભૂમિ છે. એમાં એક એક ગુણ, એક એક ધ્યેય, એક એક તત્વ માટે લોકોએ જીવન હોમી દીધા છે. તો આજે આપણે એવા જ એક કર્તવ્યનિષ્ઠ મરાઠા છત્રપતિ શિવાજી મહારાજની વાત કરીશું. મુગલોના કારણે જ્યારે વૈદિક સંસ્કૃતિનો સૂર્ય અસ્ત થવાની અણી સુધી ધકેલાઈ ગયો હતો, ત્યારે તેમણે પોતાનું સર્વસ્વ હોમી દઈને એને બચાવેલું. શિવાજીનો જન્મ થયો ત્યારે ભારત મુગલો, આદિલશાહી, નિઝામશાહી, કુતુબશાહી, પોર્ટુગીઝની ગુલામી ભોગવી રહ્યું હતું. આમાં ક્યાંય નાનું સરખું હિન્દુ રાજ્ય પણ જોવા નહોતું મળતું. આ બધા વચ્ચે સ્વરાજ્ય સ્થાપવું એ કઈ નાની સૂની વાત નહોતી. આ દુશ્મનો પાસે હતી વિરાટ સેનાઓ, અભેદ્ય કિલ્લાઓ અને અઢળક સંપત્તિ. જ્યારે શિવાજી પાસે આમાંનું કંઈ જ નહોતું. શિવાજી પાસે હતું અસીમ શૌર્ય, દ્રઢ નિશ્ચય, હિન્દવી સ્વરાજનું સ્વપ્ન, જીજામાતાના આશીર્વાદ અને મા ભવાનીની કૃપા. શિવાજી ધ ગ્રેટ. કેમ ગ્રેટ? મુઠ્ઠી પર અશરફીઓ, 4-5 ચટ્ટુ અને થોડા ઘણા બાળ મિત્રોને લઈ જ્યારે 6-7 વર્ષનો બાળક મુગલ સલ્તનતના પાયા હચમચાવી નાખવાની પ્રતિજ્ઞા કરે છે, એ ગ્રેટ જ કહેવાય ને. 12 વર્ષની ઉંમરમાં તો એમણે પહેલો ગઢ જીતી લીધો અને 14 વર્ષની ઉંમરમાં તો સંપૂર્ણ પુણે સિટીનો આર્કિટેક્ટ પ્લાન આપેલો. આ તેમની બુદ્ધિમત્તા અને શક્તિની પરાકાષ્ઠા બતાવે છે. એ આજના નવયુવાનોનું દ્રષ્ટાંત પૂરું પાડે છે કે સંકલ્પ દ્રઢ હોય તો સાધનો ગૌણ છે. આવા છત્રપતિ શિવાજી મહારાજની વિરાસતને એમના જયેશ પુત્ર છત્રપતિ સંભાજી મહારાજે ત્યાગ, પરાક્રમ, શૌર્ય, બલિદાન જેવા અનેક ગુણોથી આગળ વધારી. તો ચાલો એમના વિશે કવિતા સાંભળીએ. जीजा के चलवे जिसका बचपन बीता था, 100 से ज्यादा युद्ध लड़े थे, सबको जिसने जीता था. मुगलों के बंदी गृह से जो बचपन में ही छूट गया, भगवा ध्वज लेकर निकला, स्वराज मनाने छूट गया. दिल्ली से दक्कन तक जिसका बचता बाजा बाजा था, वीर शिवाजी का बेटा था. वो अपना शंभू राजा, वो अपना शंभू राजा था. देश तेरे पर बिटने वाला शेर शिवा का चावा था. महापराक्रमी
ભાઈ જો નાનું બાળક એનું પરફોર્મન્સ જો આ ગુરુકુલનો પ્રભાવ છે. આમ પોતાના લોહીથી સિંચીને સ્વરાજ આગળ વધારનાર છત્રપતિ સંભાજી મહારાજ ફક્ત 31 વર્ષની ઉંમરમાં જ 100 કરતા પણ વધારે યુદ્ધ લડ્યા અને દરેક યુદ્ધમાં વિજય રહ્યા. અને છેલ્લે પોતાના જ સંબંધીઓના દ્રોહને કારણે તે ઔરંગઝેબની યાદમાં ઝપડાયા. ઔરંગઝેબે તેમને ધર્મ પરિવર્તન કરવા માટે 40 દિવસ સુધી અમાન્ય યાતના આપી, પણ તે અડગ જ રહ્યા. તેઓ માત્ર તેમના શરીરને જ તોડી શક્યા, તેમની આત્મા નિષ્ઠા કે શ્રદ્ધાને નહીં. અત્યારે બલિદાનના એ જ 40 દિવસો ચાલી રહ્યા છે. આજે જો સંભાજી મહારાજ આપણી સાથે ઉપસ્થિત હોત તો આપણને કહેત, તમારી વીરતાની જ્વાલા પ્રજ્વલિત કરો, તમારી તલવાર તેજ કરો, તમારા હૃદયમાં અગ્નિ પ્રગટાવો. અગર જો દુશ્મન આવે તો તેને કહો, અમે શિવાજી અને સંભાજી મહારાજના વારસદાર છીએ. અમે લડીશું, જીતીશું અને સ્વરાજને અમર રાખીશું. વીરતા એ તમારા રગે રગમાં છે, તેને જાગૃત કરો. જય ભવાની, જય શિવાજી, હર હર મહાદેવ. વાહ વાહ, ખૂબ સરસ. હવે ધારદાર પરફોર્મન્સ શરૂ થઈ રહ્યા છે.